હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તમે આલુ પરોઠા તો ઘણીવાર ખાધા હશે, પણ તમે ક્યારે પાલકના પરોઠા ખાધા છો? તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ આપણે પાલક આલુ પરોઠાની રેસિપી. તો પહેલાં આપણે પાલકને સરસ સાફ કરી લઈશું અને એને પાણીથી સરસ આપણે ચોખ્ખા પાણીથી સરસ આ રીતે દબોડીને ધોઈ લેવાની છે. પછી એનું પાણી નીતાડીને એને એક તપેલીની અંદર મેં ગરમ પાણી કરી લીધું છે. એટલે એ પાણીની અંદર એને આપણે ચીપિયાની મદદથી એને ઉપર નીચે ફેરવીને સરસ આપણે અંદર ગેસ ઉપર આપણે નથી મૂકવાનું, ગરમ પાણીને જ કરી લેવાનું છે. એટલે આ રીતે જ આપણી 2 થી 3 મિનિટની અંદર પાલક બફાઈ જશે. એટલે ઉપર નીચે ખાલી કરી લેવાનું છે અને તરત જ આપણે એને ઠંડા પાણીમાં પલાળી દઈશું. એટલે આ રીતે તમે પ્રોસેસ કરશો ને તો તમારી પાલકનો કલર પણ નહીં જાય અને તમારી પાલક પણ બહુ સરસ બફાઈ જશે. તમે જુઓ છો ને કેટલું સરસ એની અંદરથી ગ્રીન પાણી નીકળી ગયું છે. હવે આપણે એને છે ને ઠંડા પાણીમાં પલાળી લેવાની છે ને પછી મિક્સર જારની અંદર એડ કરવાની છે. આ રીતે તમે પ્રોસેસ કરશો ને તો બહુ જ સરસ આપણા પાલકના પરોઠા બનીને તૈયાર થઈ જશે. તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. આ પાલકના આલુ પરોઠા છે ને બહુ જ સરસ લાગે છે. આલુ પરોઠા તો એમ પણ આપણને બધાના ફેવરેટ હોય છે, પણ પાલક આપણને ક્યારેય ભાવતી નથી ને, તો પાલકને તમે આ રીતે બનાવીને આપશો ને તો છોકરાઓને પણ ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવશે. તમે જુઓ છો કે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને એનો કલર પણ સહેજ પણ ચેન્જ નથી થયો. હવે મેં આ 2 વાટકાના માપના મદદથી અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને પછી એની અંદર ટેસ્ટ અનુસાર મીઠું લઈ લીધું છે. પછી એને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને જરૂર મુજબ આપણે તેલ નાખીશું. તેલ પણ આપણે એમાં બહુ નહીં નાખીએ, 1 ચમચી જેટલું જ આપણે અંદર તેલ નાખવાનું છે, કેમ કે આપણે અહીંયા પરોઠા બનાવવાના છે ને, એટલે આમાં તેલનો ઉપયોગ આપણે બહુ નહીં કરીએ. હવે આપણે જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટ પણ આપણે અંદર એડ કરી દેવાની છે. આ રીતે બધી જ પેસ્ટ આપણે પાલકની અંદર એડ કરી દેવાની છે અને એને સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સર જારની અંદર બી આપણે પાણી નાખીને એ પણ આપણે હલાવીને અંદર લઈ લેવાનું છે. આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે અંદર થોડું પાણી નાખીને લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. પછી થોડું એના ઉપર તેલ નાખીશું અને આપણે એનો એકદમ સોફ્ટ ડો બાંધીને તૈયાર કરવાનો છે. આમાં આપણે એકદમ કાઠો લોટ નથી લેવાનો, આમાં એકદમ સોફ્ટ લોટ લઈશું. આપણે સોફ્ટ લોટ લઈશું ને તો બહુ જ સરસ આપણા આલુ પરોઠા ફાટશે પણ નહીં અને બહુ સરસ બનીને તૈયાર થઈ જશે. તમે જુઓ છો ને કેટલો ઢીલો લોટ બાંધીને મેં તૈયાર કર્યો છે. હવે આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. તો એક પેનની અંદર મેં 1 ચમચી તેલ નાખ્યું છે. તેલ પણ આપણે બહુ નહીં લઈએ અને પછી એની અંદર મેં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે. હવે જીરું આપણું ફૂટી જાય પછી એની અંદર મેં આદુ લસણ મરચાંની 1 ચમચી પેસ્ટ બનાવીને તૈયાર કરી છે. એ પેસ્ટ આપણે અંદર એડ કરી દેવાની છે. આ રીતે આપણે પેસ્ટ એડ કરી દઈશું અને એને સરસ સાતરી લેવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતે એને સરસ સાતરી લેવાની છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું એટલે આપણી પેસ્ટ બળી ના જાય. હવે આપણે જે બટાકા અને વટાણા બાફી લીધા છે ને એને પણ આપણે અંદર એડ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, જરૂર ટ્રાય કરજો. આ પાલક આલુ પરોઠા બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે. બધાને જ ઘરમાં બહુ ભાવશે. હવે આપણે થોડા બટાકાને અંદર કટ કરી લેવાના છે. બાફેલા જ બટાકા છે એટલે આપણે કટ કરી લેવાના છે. આ આલુ પરોઠા છે પાલકના, પણ મેં અંદર અત્યારે વટાણાની સિઝન છે, મેં થોડા વટાણા પણ અંદર એડ કર્યા છે. હવે આપણે જે મસાલા લીધા છે, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, હળદર અને ચાટ મસાલો, એ બધું જ આપણે અંદર એડ કરી દેવાનું છે. આ રીતે બધું એડ કરી દેવાનું છે ટેસ્ટ અનુસાર અને પછી એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે પાલકના આલુ પરોઠા બનાવશો ને તો બહુ જ સરસ લાગશે. ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. એનો ટેસ્ટ એકદમ ચટપટો અને ટેસ્ટી હોય છે. તમને કોઈ પણ શાકની કે કંઈની પણ જરૂર નહીં પડે. તમે એમ જ એને ખાશો કે પછી દહીં જોડે ખાશો કે ગ્રીન ચટણી કે સોસ જોડે ખાશો ને તો પણ તમને બહુ જ ભાવશે અને બહુ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. તો આપણા સરસ મસાલો શેકાઈ ગયો છે. તો હવે એની ઉપર આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું. કોથમીરના પાનનો બી ટેસ્ટ અંદર બહુ જ સરસ આવે છે.
જો તમારે ખટાશવાળું થોડું જોઈતું હોય ને તો તમે આ સમયે અડધું લીંબુ પણ નીચવી શકો છો, પણ મેં અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે ને એટલે હું લીંબુ અહીંયા નથી એડ કરવાની. તો મારો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડો ઠંડો થવા દઈશું. બહુ જ ગરમ ગરમ આપણે નહીં બનાવી લઈએ. હવે એના નાના નાના આપણે આ રીતના બોલ્સ વાળી લેવાના છે. તમે જોઈ શકો છો કઈ રીતે હું બોલ્સ વાળું છું. બોલ્સ વાળી લઈએ ને તો શું એક સરખા ભાગે જ આપણે આલુ પરોઠા બને અને એક સરખા જ બને. તમે જુઓ છો ને કેટલો સરસ મેં અહીંયા બોલ્સ વાળીને તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે. હવે મેં અહીંયા આ પ્રોસેસ તમે ધ્યાનથી જોજો તો તમારો આલુ પરોઠો ક્યારેય નહીં ફાટે. આ રીતે આપણે સાઈડ ઉપરથી પતલું પતલું કરતા જઈશું અને વચ્ચે થોડું જાડું રાખવાનું છે. પછી જે બોલ્સ આપણે બનાવ્યો છે ને એને અંદર મૂકીને અંગૂઠાની મદદથી નીચેથી દબાવતા જઈશું ને ઉપરથી રોટલીને ઉપર લાવતા જઈશું. તમે જુઓ છો ને આ રીતે આ પ્રોસેસ કરવાની છે અને આ રીતે એને ભેગું કરીને એનું ગોળ આપણે બોલ્સ બનાવી લેવાનો છે. અને જો વધારે હોય તો થોડું ઉપરથી કાઢી નાખવાનો અને ના હોય તો દબાય. અને આ રીતે વચ્ચેથી દબાવવાનું, પ્રેસ આપીને દબાવતા જવાનું છે. જો તમે જુઓ છો ને કઈ રીતે હું દબાવું છું, સાઈડ ઉપર વધારે પ્રેશર મારવાનું છે અને વચ્ચેથી બહુ પ્રેસ નથી આપવાનું. આ રીતે તમે વણીને બનાવશો ને તો ફ્રેન્ડ્સ તમારો પરોઠો ક્યારેય નહીં ફાટે. તમે જુઓ છો ને કેટલો સરસ પાતળો પાલકનો મેં આલુ પરોઠો બનાવીને તૈયાર કરી લીધો છે. આ રીતે આપણે પાલકના આલુ પરોઠાને આગળ પાછળ થોડો શેકી લેવાનો છે અને પછી એના ઉપર થોડું તેલ નાખીને તમે તેલની જગ્યાએ ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા તેલનો જ ઉપયોગ કર્યો છે. તો એને સરસ આપણે દબાવીને શેકી લઈશું બધી સાઈડથી. આ રીતે મેં ગોળ બનાવ્યા છે. હવે હું ત્રિકોણ પણ બનાવવાની છું. તમે જોઈ લેજો કે કઈ રીતે બનાવીએ આપણે. જો છો ને ફ્રેન્ડ્સ કેટલો સરસ એનો કલર આવ્યો છે અને કેટલા સરસ ગ્રીન દેખાય છે. છોકરાઓને પણ કંઈક આવું યુનિક ખાવા મળે તો એમને પણ મજા પડી જાય છે. અને તમે નાસ્તામાં પણ બનાવી શકો છો અને રાતે તમે હળવું ભોજન કરવું હોય ને ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો. તો આ રીતે આપણે ચારે બાજુથી પલટાવીને એને સરસ શેકી લેવાનું છે. જો છો ને કેટલો સરસ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે ફ્રેન્ડ્સ હું તમને છે ને ત્રિકોણ આલુ પરોઠો બનાવીને બતાવીશ. તમે જુઓ છો ને આ રીતે પહેલાં આપણે રોટલીને વણી લેવાની છે. જો તમારે આખી રોટલીની અંદર માવો મૂકવો હોય ને તો પણ તમે મૂકી શકો છો. આ રીતે પહેલાં થોડો કોરો લોટ નાખી દઈશું, પણ મેં એક સાઈડ જ મૂકીને તૈયાર કર્યો છે. જો તમારે આખી રોટલીની અંદર મૂકવો હોય ને તો પણ કંઈ વાંધો નહીં, પણ હું અત્યારે જો આ રીતે બનાવું છું. તમે જોઈ લેજો કઈ રીતે બનાવું છું. હવે આને આપણે બંધ કરી દેવાનું છે. હવે એના ઉપર બી આપણે થોડો લોટ એડ કરી દઈશું એટલે આપણો પરોઠો છે ને બહુ જ સરસ ફૂલીને તૈયાર થઈ જશે. હવે આ રીતે હું ત્રિકોણ પરોઠા બનાવીશ. આ રીતે તમે ત્રિકોણ પરોઠા બનાવશો ને તો છોકરાઓને તો જોઈતા જ ખાવાનું મન થઈ જશે. જો આ રીતે ધીરે ધીરે તમારે વણતા જવાનું છે એટલે તમારો માવો પણ બહાર ના આવે અને તમારો પરોઠો પણ ફાટે ના. બસ તો આપણો પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સરસ શેકી લેવાનો છે. તમે જુઓ છો ને કેટલો સરસ આપણો ત્રિકોણ પરોઠો પણ બનીને તૈયાર થઈ ગયો છે. એને પણ આપણે તેલ લગાવીને આ રીતે શેકતા જવાનો છે. બહુ સરસ લાગે છે ફ્રેન્ડ. પાલકના પરોઠા, આલુ પરોઠા બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. અમારા ઘરમાં તો બધાને જ બહુ ભાવ્યા અને તમને પણ કેવા લાગ્યા એટલે બનાવીને જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે કેવું બનીને તૈયાર થાય છે. તમે જો છો ને કેટલા સરસ આપણા પાલકના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. અને તમે ગ્રીન ચટણી જોડે, ટમેટા સોસ જોડે કે પછી દહીં જોડે બી ખાશો ને તો બહુ જ સરસ લાગશે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે.